તો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે એક અલગથી વિડીયો તમને બતાવવાનો છે. જે અત્યાર સુધીમાં મારા જેટલા વિડીયો છે એ બધા ફૂડના આવતા હોય, પ્લેસીસ અલગ અલગ બ્યુટીફુલ હોય ત્યાંના આવતા હોય, પણ આ જે વિડીયો છે ને એ એવો અનોખો વિડીયો છે. આજે અમે લોકો સાળંગપુર હનુમાન દાદાના કષ્ટભંજન દેવના દર્શન કરવા માટે જઈએ છીએ અને એ અમારું આખું જે ગ્રુપ છે એ જઈએ છીએ લોકો, જે વ્લોગર ગ્રુપ છે, બરોબર છે. હમણાં તમને 1 by 1 એક-એકનો પરિચય કરાવડાવીશ. બીજા નંબરમાં આજે બોટાદની જે ટ્રેન છે ને ભાવનગરથી સવારની 8:20 એમાં અમે બેસી ગયા છીએ અને ખરેખર મોજ પડવાની છે ટ્રેનની સફર, અને એમાંય તે ગ્રુપ સાથે, એટલે મોજ પડવાની છે. આખો વિડીયો પૂરેપૂરો સાથે રહેજો અને જોજો, મજા આવશે. 1 by 1 પરિચય આપું. સૌથી પહેલા આપણા નીરવભાઈ અંધારિયા, બરાબર, બધા ઓળખે જ છે, ઇન્સ્ટાગ્રામર અને યુટ્યુબર ને ફેસબુકમાં વિડીયો આવતા હોય છે. પછી આ ભાઈ છે ભાવેશભાઈ છે. ભાવેશભાઈ પણ ઇન્સ્ટાગ્રામની અંદર સારા એવા વિડીયો મૂકે છે. પછી આ ભાઈ છે બંટીઝ બ્લોગ, બંટીઝ બોય 1, બરાબર ને? હા. અને ભાઈ જે કેમેરા લઈને હારવાર કેમેરામેન તરીકે અત્યારે અમને સપોર્ટ કરી રહ્યા છે એવા આઈ લવ ગુજ્જુ, બધાના પ્રિય એવા આઈ લવ ગુજ્જુ, બરાબર ને? તો બન્યા રહેજો, બરાબર ને વિડીયો. તો ફ્રેન્ડ, જો તમે બોટાદ આવી ગયું છે અને આપણે જઈએ છીએ સાળંગપુર દાદાના દર્શન કરવા. આવી જાઓ. તો મિત્રો, આવી ગયું છે બોટાદ જંકશન અને હવે ધીમે ધીમે અમે ઓટો રિક્ષા પકડીને હવે દાદાના દર્શન કરવા માટે હવે જઈએ છીએ. તમે જો ટ્રેન આખી ફૂલ ભરેલી છે અને અમે લોકો ઉતરીને હવે જઈએ છીએ ઓટો રિક્ષા પકડવા માટે, બરોબર? તો ફ્રેન્ડ, તમે જો બોટાદમાં આપણે રેલવે સ્ટેશનેથી આવ્યા ને અત્યારે, એટલે બહાર પેલા છે ને પકડીને ભૂખ લાગી હતી, એટલે આપણે સૌથી પેલા છે ને ભજીયા દેખાણા. આપણા જે ગુજરાતી હોય ને ભજીયા દેખાય એટલે વાત પૂરી થઈ જાય કે નહીં? જોવો તમે, અહીંયા ગરમા ગરમ ઉતરે છે ચકાચક, એટલે પેલા એની મોજ માણવાની છે ને પછી આગળ દાદાના દર્શને જઈએ છીએ, બરોબર? તો ફ્રેન્ડ્સ, આપણે છે ને ઓટો રિક્ષામાં બેસી ગયા છીએ સાળંગપુર જવા માટે. બધા રેડી છે, તમે જો. ભાવેશભાઈ છે ને એ આપણી રિક્ષા હલાવી રહ્યા છે અને નીરવભાઈ છે એ ક્લીનર બની ગયા છે, બાજુમાં જ છે. અને મારે કોઈ જાતની તકલીફ ન પડે ને એટલે છે ને આઈ લવ ગુજ્જુ ને બાજુમાં બેહાડ્યો છે. અને આપડા બંટી બોયઝ મોજ છે જો બોટાદમાં. હા, મોજ. ફ્રેન્ડ, જો આપણે છે ને સાળંગપુર હનુમાન દાદાના દર્શને પહોંચી ગયા છે. અહીંયા ભાવનગરથી અહીંયા સુધી આવ્યા, બોટાદ સુધી, તો 25 રૂપિયા ટિકિટ હતી રેલવેની. બોટાદ જંકશનથી જે આપણે રેલવે સ્ટેશનની બહારથી ઓટો પકડીને એ સાળંગપુર સુધી 30 રૂપિયા, એટલે થોડુંક અલગ લાગ્યું, પણ વ્યવસ્થિત રીતે અમે લોકો પહોંચી ગયા છીએ. આ જે મૂર્તિ છે ને એમાં અત્યારે કામકાજ ચાલુ છે. હનુમાન દાદાની જે મૂર્તિ નવી બની એટલે અત્યારે થોડું બધું ઢાંકી દીધેલું છે. તમે વ્યૂ જુઓ. તો ફ્રેન્ડ્સ, આપણે મંદિરની નજીક જઈ રહ્યા છીએ. જુઓ. તો ફ્રેન્ડ્સ, આપણે દર્શન કરવા માટે તો આવી ગયા છીએ આજે, પણ આજે આડો દિવસ છે છતાંય તમે જો ભીડ જો, અહીંયા એટલી બધી લાઈન છે. જો હજી ભોજનાલય છે, ત્યાં આપણે અંદર આવી ગયા છીએ અને હવે આપણે દાદાનો પ્રસાદ લેવાનો છે. તો તમે જો આખું ભોજન સ્થળ છે, તમે જો જબરજસ્ત છે. જો બધા ફ્રેન્ડ્સ આગળ જઈ રહ્યા છે.
આ બાજુ બહેનો, આ બાજુ બધા ઘણા બધા મિક્સમાં બધા દેખાઈ રહ્યા છે. જો અહીંથી આપણે વાટકાને થાળે લઈ લેવાની છે. આપણે જો લાઈનમાં ઉભા રહી ગયા છીએ આપણે. અહીંથી જે છે ને એન્ટ્રન્સ શરૂ થાય અને આખો જબરજસ્ત મોટો જબર હોલ છે ભોજનાલયનો. જો બધા બેઠા છે, જો વ્યવસ્થિત બંને સાઈડ છે. જો તમારે ચડવા અને ઉતરવા માટે એક્સિલેટર પણ મળી જવાના છે. તો ફ્રેન્ડ્સ, અમે જે ભાવનગરથી અહીંયા કસ્ટમજન દેવના જે દર્શન કરવા આવ્યા હતા એ ખરેખર બહુ સરસ રીતે દર્શન થઈ ગયા અને બહુ મજા આવી. ખરેખર ગ્રુપમાં અમે લોકો આવ્યા હતા, ખરેખર બહુ મજા આવી ગઈ. અને આજે જનરલી તમે પાછળ જોતા હશો કે ભાઈ મૂર્તિ જે આપણે જેની માટે ખરેખર આપણે આવ્યા હતા ને એ મૂર્તિનું કામ જ તે ચાલુ હતું, એટલે હું તમને પૂરેપૂરી વ્યવસ્થિત દેખાડી નથી શક્યો. પણ ટૂંકમાં અમને ખરેખર બહુ મજા આવી અને આવો નવો વિડીયો કંઈક નવો તમારી માટે લાવતો રહીશ. તો મારી ચેનલમાં જો નવા હો તો સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો અને આ વિડીયો વધુ શેર કરજો. તો ફરી પાછા નવા વિડીયોમાં મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.